બાબુના જૂના જૂના ફોટા છે, જોઈ શકો છો તમે. આ નાસિક દેવભૂમિ તૈના છે ફોટા જોઈ શકો છો તમે. જય નારાયણ. નાસિક દેવલાલી ગુરુ પૂર્ણિમા પહેલાંની ગુરુ પૂર્ણિમા. અને અહીંયા તત્પુરાની શરૂઆત જ્યાં બાપુ આવ્યા ત્યારે ધ્યાનમાં બેસવામાં ગુફા છે. આ બાપુના અંતિમ દર્શન થયા હતા. સ્મશાન યાત્રાનું અહીંયા ફોટો મૂક્યા છે, જોઈ શકો છો ગાઈસ. બાપુનો પગ છે. મોદી સાહેબ બાપુનો પલંગ છે, જોઈ શકો છો તમે. મસ્ત મજાનો તે પૂજા ચાલી રહી છે બાપુ. તમને એક વસ્તુ બતાવવા માંગુ છું. જો આ અમુક લોકો શું કરે છે, પ્રસાદી લઈને પછી અહીંયા થાળી મૂકીને જતા રહે છે. મારું કેવું એટલું જ છે કે પ્રસાદી લો પછી પોતપોતાની થાળી ધોઈને જાઓ. वेलकम बैक कैसे आप लोग. और आज हम आ गए यहाँ देखने के लिए और देख सकते हो गाइस ये क्या हुआ है. ट्रैफिक चक्का जाम हो गया है, देख सकते हो. बहुत ट्रैफिक हो गया है और आ गए हम ताजपुरा. तो कैसे हो आप लोग. आप सभी को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं. और हमारे साथ ये बंदे लोग भी आ गए हैं, देख सकते हो आप. सब लेकिन ट्रैफिक में फंस गए, देख सकते हो. क्या करेगा इस, कहाँ से निकले कुछ समझ में नहीं आ रहा है. आगे आता तो आगे कब फाइनली गाइस તમે પહોંચી ગયા છે નારાયણ ધામ. અને એનું લોકેશન તમે જોઈ શકો છો. આ દરવાજો છે એનો. આમ ફૂલ પબ્લિક જઈ રહી છે, જોઈ શકો છો તમે. મસ્ત મજાનો. આજે બ્લોગમાં બહુ જ મજા આવવાની છે, તો લાસ્ટ સુધી બનાવી દો. ફાઇનલી ગાઈસ તમે પહોંચી ગયા છે. અહીંયાથી અંદર દર્શન કરવા જઈ રહ્યા છે. हवा खा रहे हैं. इतना मजा. चलो यार हवा नहीं खा रहे हैं. ચલો અહીંયા જોઈ શકો છો તમે, બહુ ભીડ લાગી છે. તો બારમાંથી દર્શન કરાવી દઈએ તમને. જય નારાયણ બાબુ. ચલો નિલેશભાઈ બધું બતાવતા જતા તમારે. શાના માટે છે? બેઠક માટે નહીં, અંદર બધું છે. અંદર જઈને તમારે સમજાવવાનું છે. ઓકે ચાલો 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 એન્ટ્રી મારો ફટાફટ. તો ઇન્ટ્રોડક્શન આપવા માટે આગળ કોણ હશે? જો આ બાબુના જૂના જૂના ફોટા છે, જોઈ શકો છો તમે. આ નાસિક દેવભૂમિ તૈના છે ફોટા, જોઈ શકો છો તમે. જય નારાયણ. નાસિક દેવલાલી ગુરુ પૂર્ણિમા પહેલાંની ગુરુ પૂર્ણિમા. અને અહીંયા તત્પુરાની શરૂઆત જ્યાં બાપુ આવ્યા ત્યારે ધ્યાનમાં બેસવામાં ગુફા છે. આવું છે ચાંપાનેરમાં નશેડી પાસે ઝૂંપડી બાંધી બાબુ રહેતા તે જગ્યા. આ બાપુના અંતિમ દર્શન થયા હતા. સ્મશાન યાત્રાનું અહીંયા ફોટો મૂક્યા છે, જોઈ શકો છો ગાઈસ. બાપુનો પગ છે. મોદી સાહેબ ऐसी हैंडराइटिंग थी उनकी. हाँ. પછી આ બાપુનો બધો સામાન છે જે યુઝ કરતા હતા. એમની ઘડિયાળ છે, થાળી છે, લોટો છે, જોઈ શકો છો.
આ એમની ગાદી છે, વસ્ત્ર છે. ये बाबू की धोती है, देख सकते हो गाइस. બાપુનો પલંગ છે, જોઈ શકો છો તમે. મસ્ત મજાનો. તે પૂજા ચાલી રહી છે બાપુ. અહીંયા આપણા નારાયણ બાપુનો ફોટો લગાવ્યા છે. આમ છે. કરીએ આ ક્લિક કરીએ ને ત્યાંથી ફોટો દે ફોટો ચાલુ વિડીયો આવવાના આ બાજુ તો અહીંયા કંઈક આપનું દર્શન કરી શકો છો. चलो गाइस हमें दो बार माथा टेक लिया है. ફાઇનલી એને દર્શન થઈ ગયા છે. હવે અમે આગળ જઈ રહ્યા છે, તો આગળનો બી લાઈવ નજારો તમને બતાવીશું, તો લાસ્ટ સુધી બન્યા રહેજો. અહીંયા બાપુની કિતાબો મળી રહી છે, જોઈ શકો છો મિત્રો. तो नीलेश भाई आगे का प्लान क्या है बताओ जल्दी जल्दी. खाने का प्लान है. ये मशीन क्यों बार बार बज रही है, उसका कोई उसका भी इलाज कर. हाँ लग रहा है एटम बॉम्ब है, ऐसा लग रहा है. चप्पल पहनेंगे क्या? गाइस અમે પહોંચી ગયા છે બાપુજીના દ્વાર પર. અને અહીંયા બેંક ઓફ બરોડાની સુવિધા બી છે. બોલો નારાયણ બાપુ. તેમના સત્ર અહીંયા પોલીસ ચોકી પર રાહ હોય છે, જ્યાં હોય ત્યાં પોલીસ ચોકી પર આવી જાય. અને અહીંયા મહારાજ મસ્ત મજાની ધૂન વગાડી રહ્યા છે, જોઈ શકો છો તમે. નીલેશભાઈના સંબંધી એવું લાગે છે, હાથ ઉપર કરી રહ્યા છે. બહુ ભીડના કારણે અમે તમને મોટા મોટા મંદિર તરફ લઈ જઈશું. એક મેન મંદિર છે, તો એ ખાલી જોઈને નીકળી ગયા પછી આપણે. રેડી. તો આ માતાજીનું મંદિર છે, જોઈ શકો. ઝૂમિંગ કરીને અમે બતાવશું, કારણ કે ભીડના કારણે અમે તમને દીપથી બતાવી રહ્યા છીએ. આગળ વિશ્વનાથ રામજી મહારાજનું મંદિર છે, ઝૂમિંગ કરીને. જોઈ શકો છો મિત્રો, અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે, જેમાં રાધાજી પણ ઉપસ્થિત છે. આ બાજુ કાળિયા ઠાકરનું મંદિર છે, જોઈ શકો છો. જો આગળ જવાના છે, અમે તમને બતાવીશું બધી, તો લાસ્ટ સુધી બન્યા રહે. બહુ જ ભીડ લાગી રહી છે. બહુ ભીડના કારણે અમે આ બાજુ રહી નીકળી ગયું, અને ગરમી બી બહુ થાય છે. આગળનો નજારો જોઈ શકો છો.
જોઈ શકો છો મિત્રો, અહીંયા બાપુનું ટ્રેક્ટરમાં મૂર્તિ મૂકી છે. ત્યાં લખ્યું છે જય અંબે. મિત્રો અહીંયા નારાયણ આઈ હોસ્પિટલ એટલે કે આંખોની હોસ્પિટલ છે અહીંયા. અને અહીંયા બધા ફોટો પડાઈ રહ્યા છે, જોઈ શકો છો. गाइस यहाँ सुकून ही सुकून है. इधर तो लोग लग रहे हैं, फिर भी सुकून है. क्या बोलते हैं? जैसे ऊपर जाते कूलर है जी. M49 जी. શકો છો મિત્રો, અહીંયા હનુમાનજી શિવ અને રામ ભગવાન શિવલિંગની પૂજા કરી રહ્યા છે. અંદર શિવ હનુમાનજીનું મંદિર છે. આગળ જઈને તમને બતાવો. જય હનુમાન દાદા, જય કષ્ટભંજન. ભાઈ કેમ ગોળે ફરી જવાનું હોય એવું? જો આ લોકો શું કરી રહ્યા છે જોઈ શકો છો મિત્રો તમે. અહીંયા સિક્કો ચોંટી જાય છે. જો આ ભાઈ ચોંટાડી દીધો છે. જો ચોંટી જ મારે. જો એવું તો અહીંયા શું હશે કે સિક્કો ચોંટી જાય છે. સિક્કો ચોંટી જાય છે. ભગવાનની અપરંપાર લીલા હે. જબ તુજે સો ગાઈસ, આ ઘંટડી જોઈને તમને કંઈ યાદ આવે છે? આપણી બી ઘંટડી દબાઈ દેવાની યુટ્યુબમાં. એથી તમારે મેં તો ઘંટડી દબાઈ દીધી છે, તમે બી યુટ્યુબમાં ઘંટડી દબાઈ દેજો એટલે કે નવા નવા વિડીયો ફટાફટ તમારી જોડે આવી શકે. કુલર હતું દેવ. દર્શન કરી લીધા છે. હવે અમે પ્રસાદી લેવા આવી ગયા છે. જોઈ શકો છો અહીંયા બધા ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. બહુ લાંબી લાઈનો લાગી છે. લાખો લોકો અહીંયા દર્શન કરવા આવી ચૂક્યા છે. અહીંયા સેવકો બધા સેવા કરી રહ્યા છે. જોઈ શકો છો તમે. તો મસ્ત મજાની પ્રસાદી લઈ લીધી છે અમે બધા. અને તમને એક વસ્તુ બતાવવા માગું છું. જો આ અમુક લોકો શું કરે છે, પ્રસાદી લઈને પછી અહીંયા થાળી મૂકીને જતા રહે છે. મારું કેવું એટલું જ છે કે પ્રસાદી લો પછી પોતપોતાની થાળી ધોઈને જાઓ. કારણ કે અહીંયા સેવામાં બધા માણસો હોય છે, પણ એટલા બધા માણસોની સેવા કરવા માટે લોકો પહોંચી નહીં શકતા, એટલે તમને થાળી ધોવાનું કહે છે. પોતપોતે થાળી ધોઈ પછી અંદર મૂકીને જાઓ. આવું ના કરો, કારણ કે સેવામાં માણસો બધા ઊભા જ રહે છે. જો કેવું કરે છે પબ્લિક. આવું ના કરવું જોઈએ.
શું કેવું નિલેશભાઈ તમારું? આ બધા થાળી ધોયા વગર જતા રહ્યા એમને શું કેવું છે તમારે? કોઈ બી જગ્યાએ જાઓ યાર આશ્રમમાં તો પોતાની થાળી પોતે ધોઈને મૂકો. આવું ના કરવું જોઈએ. બગાડ નહીં કરવાનું યાર. અન્નનો કોઈ દિવસ બગાડ નહીં કરવાનો. બધા મહંતો તમારી સેવામાં આટલું બધી પ્રસાદી વેચતા હોય ને તમે લોકો આવું કરે યાર. તો એટલું બગાડ ભાઈ સખત નહીં તો તમે લોકો શું કરો યાર? આવું નહીં કરવું. મારો આટલો જ મેસેજ પહોંચાડવો છે તમારા સુધી. જે કોઈ મારો વિડીયો જોતા હોય ગમે તે ફરવા જાઓ તમે તો આવું કરવું, બગાડ કરવો નહીં એમનો કોઈ દિવસ. મસ્ત મજાને હવે કંઈક ગરમ ઠંડો થયો છે ગાય. તમે જોઈ શકો છો બહુ ટાઈમ પછી કુલર મળી ગયું છે અમને. જોઈ શકો છો મિત્રો કેટલી બધી લાખો લોકોની ભીડ અહીંયા જામ થઈ ગઈ છે. એટલું બધું પબ્લિક દર્શન કરવા આવ્યું છે ને ના પૂછો. ફાઇનલી ગાઈસ દર્શન કરીને પહોંચી ગયા છીએ અમે રૂમ પર અને થોડો આરામ કરી લીધો છે. હવે આપણે બ્લોગને અહીંયા એન્ડિંગ કરીએ છીએ. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરતા જજો. લવ યુ ઓલ.